આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટનું કામ કરતા મહેશ મોદીના દ્વારા છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ ₹14,20,000ના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતા તેમણે 15મી ઓગસ્ટના દિવસે સવારે 9:30 કલાકે આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેથી આમોદ પાલિકાના સત્તાધીશોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. મહેશ મોદીએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટનું કામ કરું છું. તારીખ 31/10/2023 31/10/2024 દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત ₹13,10,000 છે, જેમાં 12,60,000 આજે પણ બાકી છે, તેમજ બીજા સ્વભંડોળના રૂપિયા મળી કુલ 14,20,000નું ચૂકવણું 8 મહિનાથી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. તેમણે લેખિતમાં જણાવ્યું કે પ્રમુખ અને મુખ્ય અધિકારી મારા સ્વભંડોળ કામોના બિલો પાસ કરાવવા મોટી રકમ લાંચ સ્વરૂપે માંગે છે, જે હું આપતો ના હોય મારા બિલો અટકાવી રાખ્યા છે. આમોદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ ટકાવારી માંગે છે, જેમાં 3% મુખ્ય અધિકારી, 7% નગરપાલિકા બોડી, 3% હિસાબી શાખા, 1% ઇજનેર માંગે છે. મહેશ મોદીએ દાવો કર્યો હતો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે. તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડીયો અને લેખિત દસ્તાવેજો પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે. વધુમાં મહેશ મોદીએ જણાવ્યું કે કુટુંબ પણ આર્થિક તંગીમાં છે. તેમની એક દીકરી પરિણીત છે, જ્યારે બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે. તેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે. આમોદ પાલિકા દ્વારા બાકી બિલની ચૂકવણી અટકાવવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક ભીસને કારણે તેમણે 15મી ઓગસ્ટે સવારે 9:30 કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે. તેની લેખિત અરજી મામલતદાર કચેરીને આપવામાં આવી હતી, જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે. શું નામ આપનું? મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવનદાસ છે. મહિલેશભાઈ, કયા કયા હોદ્દા પરથી તમે અહીંયા આગળ પસાર થયા છો? હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ, ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ, ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય. આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયો છું અને આમોદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં ધારાસભ્ય હતા તેના ચૂંટણી સહસંયોજક હતો. NC પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે. શું પરિસ્થિતિ આવી કે તમારે આત્મવિલોપનની ચીમકી આપવી પડી? 31/10/2023 થી 31/10/2024 સુધી મેં સ્વભંડોળના 1 વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે, જે પૈકી મને 21/5/2024ના રોજ માત્ર 51,000 રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે. હજુ તેના 12.60 લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે. એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ 6 લાખ રૂપિયા લેવાના હતા. તે પૈકી મને 5 લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે. હજુ મારે 2 લાખ રૂપિયા સ્વભંડોળના અને 2 લાખ રૂપિયા ગ્રાન્ટના અને 12.60 લાખ મળી અંદાજે 14 લાખ રૂપિયા જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે. કેટલા ટકાવારી નગરપાલિકામાં માંગવામાં આવેલી? 7% બોડીના, 3% એન્જિનિયર, 3% CO, 3% હિસાબી શાખા, 1% એન્જિનિયરનો, આ રીતે ટકાવારી ચાલે છે. કેટલા લોકો પાસે આ તમારું બિલ કઢાવવા માટે તમે રજૂઆત કરેલી છે? મેં માનનીય ધારાસભ્ય શ્રી જંબુસર આમોદ વિધાનસભા લગભગ અંદાજે 5 વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માનનીય શ્રી પ્રકાશભાઈ મોદીને 2 વાર રજૂઆત કરી છે. એ ઉપરાંત મેં 20થી અને વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. એ ઉપરાંત પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, RCM, મુખ્યમંત્રી, ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે. આમ છતાં તેનો ઉકેલ ન આવતા હું 3 વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં, 1 વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું. આ બાબતે જલ્પાબેન પટેલનું કહેવું છે કે એમની પાસે કોઈ પણ જાતનો આધાર પુરાવો કે વિડીયોગ્રાફી નથી. હું એમના ઘરની નજીક જ રહું છું. જો ખાનગી રીતે મને કે જોવા માંગશે તો એમને વિડીયો બતાવવા તૈયાર છું. અને જો મારી પાસે વિડીયો ન હોય તો હું આટલી હિંમત કરી જ ન શકું. મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે, હું કોર્ટમાં રજૂ કરીશ. મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિડીયો છે અને છે. આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે મહેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે. તેમણે ક્યારેય ટકાવારી માંગી નથી. પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે, કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલાત ખૂબ ઓછી છે.
પગાર અને પીએફ ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે. સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે. વધુમાં જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરો ક્યારેય ટકાવારીની ફરિયાદ કરી નથી, તેમ છતાં આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે. હું જલ્પાબેન અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર. હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે. અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી. એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ, એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં, દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું. સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું. હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે. આ મુદ્દાએ આમોદ નગરપાલિકામાં કટકી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઊભા કર્યા છે. ત્યારે નગરજનો પણ માંગ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારથી ખદબદતી આમોદ નગરપાલિકા સામે કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી પાલિકા સત્તાધીશોની શાન ઠેકાણે લાવવી જોઈએ. ટકાવારી મામલે સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ.